हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल केडी सोनागरा। मेरी चैनल में आपका स्वागत है। अभी तक आपने मेरी चैनल सब्सक्राइब नहीं किया है तो आप सब्सक्राइब कर लीजिए, लाइक कीजिए और आपके फ्रेंड के साथ शेयर कीजिए। आज हम बात करने वाले हैं समास की। जो समास છે તે મોસ્ટ ઓફ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આપણે કઈ રીતે કયો સમાસ છે અને કઈ રીતે ઓળખવો અને સમાસ એ શું છે, ઓકે, એકચ્યુઅલમાં એ વસ્તુ શું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। तो सबसे पहले वेलकम टू माय चैनल केडी सोनागरा। मेरी चैनल में आपका स्वागत है फिर से। आज हम बात करने वाले हैं समास की। ओके, समास ની આજે આપણે વાત કરીશું। समास, अभी तक आपने मेरी चैनल सब्सक्राइब नहीं किया, सब्सक्राइब कर लीजिए, लाइक कीजिए, कमेंट कीजिए और आपके फ्रेंड के साथ शेयर कीजिए। समास એટલે શું? जनरली सामान्य क्वेश्चन है। समास એટલે શું ગમે એને પૂછી શકાય તેવો અને મોસ્ટ ઓફલી પૂછાતો હોય છે તેવો। ઓકે, સમાસ એ બે શબ્દનું બનેલું હોય છે। સમાસ એ બે શબ્દનું બનેલું હોય છે, સમ પ્લસ આસ। ઓકે, સમ એટલે સાથે અને આસ એટલે બેસવું। કોઈ પણ શબ્દનું સાથે બેસવું એટલે સમાસ। શબ્દનું એક સાથે બેસવું તેનું નામ સમાસ। સમાસ બે કે તેથી વધુ પદોનું બનેલું હોય છે। ઓકે, સમાસના કુલ 8 પ્રકાર છે। દ્વંદ્વ સમાસ પહેલો, તત્પુરુષ સમાસ બીજો, મધ્યમ પદલોપી સમાસ ત્રીજો, ઉપપદ સમાસ ચોથો, કર્મધારય સમાસ પાંચમો, દ્વિગુ સમાસ છઠ્ઠો, બહુવ્રીહી સમાસ સાતમો અને અવયવી ભાવ સમાસ આઠમો। આ 8 પ્રકાર એ સમાસના પ્રકાર છે। ઓકે, એના પછી દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ સમાસ એટલે શું અને એને સમાસ અને તેનો વિગ્રહ કઈ રીતે કરવો। ઓકે, જે સમાસમાં સમાન વ્યાકરણીય મોભાના સ્થાન ધરાવતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે અને આખું પદ એક વ્યાકરણીય મોભાનું હોય છે। ઓકે, આ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે। આ સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે। આ સમાસનો વિગ્રહ કે અને અથવા થી થતો હોય છે। હાથ પગ, હાથ અને પગ। ઓકે, હાથ અને પગ, તો હાથ પગ છે એ સમાસ છે અને હાથ અને પગ એ તે સમાસનો વિગ્રહ છે। ઓકે, આ દ્વંદ્વ સમાસ। આના પછીનો જે સમાસ છે તે છે તત્પુરુષ સમાસ। કેવો? તત્પુરુષ સમાસ। ઓકે, પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે। પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે। દાખલા તરીકે આવા સમાસના વિભક્તિ તરીકે થી, ને, વડે, માટે, માં, એ, નોની, ના વગેરે હોય છે। એના પછી મધ્યમ પદલોપી સમાસ। કેવો? મધ્યમ પદલોપી સમાસ। જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ હોય પણ વચ્ચેથી કોઈ પણ પદ લુપ્ત થયું હોય તેને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે। ઓકે, કોઈ પણ સમાસ હોય તેમાંથી વચ્ચેનું પદ લુપ્ત થઈ ગયું હોય તો મધ્યમ પદલોપી સમાસ કહેવાય। એટલે મધ્યમ એટલે વચવાનું, પદ એટલે શબ્દ અથવા પદ અને લોપી એટલે ગાયબ થઈ જવું, એટલે આ સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે। દાખલા તરીકે વર્તમાન પત્ર, વર્તમાન આપનાર પત્ર, તો આમાં શું છે, વર્તમાન પત્ર આવ્યું તો આપનાર જે હતો તે એક લોપ થઈ જતો, મધ્યમ પદ છે એ લોપ થઈ જતો, એટલે આ સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવતો। એના પછી ઉપપદ સમાસ। કેવું? ઉપપદ સમાસ। આ સમાસમાં પણ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે।
આ સમાસમાં પણ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. ઓકે, મનોહર, મનને હરી લેનાર. ઓકે, આવી રીતે તેનો વિગ્રહ કરવામાં આવે છે. એના પછી કર્મધારય સમાસ. જે સમાસમાં બે શબ્દ વચ્ચે ઉપમાન અને ઉપમેય, વિશેષ અથવા વિશેષ્ય, ધર્મનો સંબંધ હોય તો તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે મહારાજા, મહારાજા. ઓકે, સંસાર સાગર, સંસાર રૂપી સાગર. આ કર્મધારય સમાસના ઉદાહરણ છે. એના પછી દ્વિગુ સમાસ. આ સમાસ એ કર્મધારયનો એક પ્રકાર છે. પૂર્વપદ સંખ્યાવાચક હોવું જોઈએ અને આખું પદ એક વચનમાં હોવું જોઈએ. દાખલા તરીકે નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. ઓકે, અને બીજું છે ત્રિભુવન, ત્રણ ભુવન. એના પછી સમાસ છે બહુવ્રીહી સમાસ. જે પદ વચ્ચે બે પદ વચ્ચે વિશેષણ અથવા વિશેષ્ય, ઉપમેય, ઉપમાન સંબંધ હોય, કાં તો તેમાં તત્પુરુષની જેમ બે પદ વચ્ચે કોઈ પણ વિભક્તિ સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તો તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. નિરપેક્ષ, જેને અપેક્ષા નથી તે, જેને અપેક્ષા નથી તે, નિરપેક્ષ. એના પછી આવે છે અવયવી ભાવ સમાસ. આ સમાસમાં પૂર્વ પદ પણ કોઈ પણ અવયવી હોય છે અને ઉત્તર પદ નામ હોય છે. સમસ્ત પદ ક્રિયા વિશેષણ અવયવી હોય છે અને તેને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ. દાખલા તરીકે દરરોજ, તો દર અને રોજ અવયવી ભાવ સમાસ. એના પછી દર વખત, તો દરેક વખતે. ઓકે, આવી રીતે અવયવી ભાવના જે અવયવી ભાવ સમાસ છે તેના ઉદાહરણ છે. મિત્રો, હજી એકવાર આપણે રિપીટ કરી લઈએ જેના કારણે આપણે કોઈ પણ ક્વેરી ન રહે. સમાસ એટલે શું? સમાસ એ બે પદોનું બનેલું હોય છે. સમ પ્લસ આસ. સમ એટલે સાથે, આસ એટલે બેસવું. શબ્દોનું એક સાથે બેસવું તેનું નામ સમાસ. સમાસ એ બે કે તેથી વધુ પદોનું બનેલું હોય છે. સમાસના કુલ 8 પ્રકાર છે. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવયવી ભાવ સમાસ. ઓકે, દ્વંદ્વ સમાસ. જે સમાસમાં સમાન વ્યાકરણીય મોભાના સ્થાન ધરાવતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે અને આખું પદ પણ એક વ્યાકરણીય મોભાનું હોય છે. આ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ પણ કહેવામાં આવે છે. આ સમાસનો વિગ્રહ કે અને અથવાથી થતો હોય છે. દાખલા હાથ, હાથ પગ, હાથ અને પગ. ઓકે, પછી તત્પુરુષ સમાસ. પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધી જોડાયેલું હોય, પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. આવા સમાસના વિભક્તિ તરીકે ને, થી, વડે, માટે, માં, એ, નો, ની, ના વગેરે હોય છે. મધ્યમપદલોપી સમાસ. જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય પણ વચ્ચેથી કોઈ પણ પદ લુપ્ત થયું હોય તેને મધ્યમપદલોપી સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્તમાન પત્ર, વર્તમાન આપનાર પત્ર. ઉપપદ સમાસ. આ સમાસ પણ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે. આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. દાખલા તરીકે મનોહર, મનને હરી લેનાર. કર્મધારય સમાસ. જે સમાસના બે પદ વચ્ચે ઉપમેય અને ઉપમાન, વિશેષણ અથવા વિશેષ્ય, ધર્મનો સંબંધ હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. દાખલા મહારાજા, મહારાજા. સંસાર સાગર, સંસાર રૂપી સાગર. દ્વિગુ સમાસ. આ સમાસ એ કર્મધારયનો એક પ્રકાર છે. પૂર્વપદ સંખ્યાવાચક હોય છે અને આખું પદ એકવચનમાં હોવું જોઈએ. દાખલા નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. ઓકે, ત્રિભુવન, ત્રણ ભુવન. બહુવ્રીહી સમાસ. બે પદ વચ્ચે વિશેષણ, વિશેષ્ય, ઉપમેય, ઉપમાન સંબંધ હોય, કાં તો તેમાં તત્પુરુષની જેમ બે પદ વચ્ચે કોઈ પણ વિભક્તિ સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તો તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. દાખલા નિરપેક્ષ, જેને અપેક્ષા નથી તે. અવયવી ભાવ સમાસ.
આ સમાસમાં પૂર્વપદ કોઈ પણ અવયવી હોય અને ઉત્તરપદ નામ હોય છે. સમસ્ત પદ ક્રિયા વિશેષણ અવયવી હોય છે તેને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે દરરોજ, દર અને રોજ. ઓકે, દર વખતે તો દરેક વખતે. ઓકે ફ્રેન્ડ્સ, આ જો સમાસના 8 પ્રકાર છે, એકવાર આપણે રિવિઝન પણ કરી લીધું. ઓકે, તો અભી જો તમે મારી चैनल सब्सक्राइब ना करी हो तो आप सब्सक्राइब कर लीजिए, लाइक कीजिए, कमेंट कीजिए, आपके फ्रेंड के साथ शेयर कीजिए. थैंक्स टू वॉच दिस वीडियो.